નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એઝેડ કનેરિયા પ્રાઇમરી સ્કૂલ ધોરણ 8માં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે લેટ્સ રીડ મોરનું યુનિટ 1 અગાઉના લેક્ચરમાં તેનું ટ્રાન્સલેશન જોયું, પાઠ આપણે સમજ્યા. તો આજે હવે તેની આપણે એક્સરસાઇઝ કરીશું. એક્સરસાઇઝ જોઈએ આપણે અહીંયા. એક્સરસાઇઝમાં છે ક્વેશ્ચન 1, સિલેક્ટ ધ કરેક્ટ આન્સર. આપણે અહીંયા 3 ઓપ્શન આપ્યા છે, તેમાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો ફર્સ્ટ છે, વેન આઈ રીચ્ડ ધ હોલ ઇટ વોઝ ફૂલ. ધ અંડરલાઇન્ડ વર્ડ્સ મીન. અહીંયા આપણે 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી જે અંડરલાઇન કરેલો શબ્દ સમૂહ છે તેનો સાચો જવાબ, એને મળતો આવતો જવાબ કયો છે શોધવાનો છે. તો એ ઓપ્શન છે, ઓલ ધ સીટ્સ વેર ઓક્યુપાઈડ, ઓલ પીપલ in the hall were fools, some people were standing in the hall. તો એમાં એ ઓપ્શન છે સાચું આવશે. ઓલ ધ સીટ્સ વેર ઓક્યુપાઈડ, એક પણ સીટ ખાલી ન હતી, એટલે કે ભરાઈ ગયેલી હતી, એટલે એનો મિનિંગ થશે કે ઇટ વોઝ ફૂલ. તો જવાબ આવશે ઓપ્શન એ. સેકન્ડ જોઈએ, બોથ ધ ચિલ્ડ્રન લુક્ડ અલાઇક. હિયર અલાઇક મીન્સ, અલાઇક એટલે કે ના જેવું, એના જેવું અથવા મળી આવતું, બરાબર છે, એક સરખું. એ ઓપ્શન એ છે પીપલ લાઇક ચિલ્ડ્રન, બી છે સિમિલર અને સી છે ડિફરન્ટ. તો આમાં આવશે સિમિલર, એટલે કે એક સરખા, એકબીજા જેવા. તો કે બોથ ધ ચિલ્ડ્રન લુક્ડ અલાઇક, બંને બાળકો એકબીજા જેવા અથવા એક સરખા લાગતા હતા. થર્ડ જોઈએ, પોલીસમેન સેઝ બેબી વાય આર યુ ક્રાઇંગ હિયર. પોલીસમેન પૂછે છે, કહે છે, બાળકી તું અહીં કેમ રડે છે. The girl says, I have lost my way to home. હું મારા ઘરે જવાનો રસ્તો ભૂલી ગઈ છું. Could you please help me? શું તમે મને મદદ કરી શકશો? Here the underlined word means, અહીંયા જે અંડરલાઇન કરેલો પાર્ટ છે એનો મિનિંગ શું થાય એ તમારે શોધવાનો છે. A, the girl has forgotten her way. B, the girl has missed the bus. C, the girl was lost in the fair. તો બીમાં જુઓ, ધ ગર્લ હેઝ મિસ ધ બસ, તે પોતાની બસ ચૂકી ગઈ છે, તો એ તો ના આવે, બરાબર છે. સી, ધ ગર્લ વોઝ લોસ્ટ ઇન ધ ફેર, છોકરી મેળામાં ખોવાઈ ગઈ છે, તો એવી કંઈ પણ વાત નથી. તો અહીંયા શું જવાબ આવશે? ઓપ્શન એ, ધ ગર્લ હેઝ ફરગોટન હર વે, છોકરી પોતાનો રસ્તો ભૂલી ગઈ છે, બરાબર. હવે આપણે જોઈએ ક્વેશ્ચન બીજો, એનો એ. કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ સિલેક્ટિંગ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ અલ્ટરનેટિવ્સ. અહીંયા જે 3 વિકલ્પો આપેલા છે એમાંથી સાચો વિકલ્પ આપણે અહીંયા સ્ટેટમેન્ટને અનુરૂપ મૂકવાનો છે. તો ફર્સ્ટ, ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ બ્લેન્ક. એ, 3 ફ્રેન્ડ્સ. બી, 3 બિગ મેન. સી, 3 ફિશિસ. તો આપણને ખબર છે કે આ વાર્તા અહીં કોની આપી છે, તો કે 3 ફિશિસની, બરાબર છે, 3 માછલીઓની વાર્તા છે, એટલે આવશે જવાબ ઓપ્શન સી. સેકન્ડ, સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ બીકોઝ બ્લેન્ક. સ્ટુપિડ પોતાનો જીવ ગુમાવે, સ્ટુપિડે પોતાનો જીવ ગુમાવ્યો કારણ કે, ઓપ્શન એ, હી ફોલોડ ક્લેવર્સ એડવાઇસ. બી, હી ડીડ નોટ ફોલો ક્લેવર્સ એડવાઇસ. સી, હી વોઝ કોટ ઇન ધ નેટ. તો અહીંયા શું જવાબ આવે કે હી ડીડ નોટ ફોલો ક્લેવર્સ એડવાઇસ, તેણે ક્લેવરની એડવાઇસ માની ન હતી, એટલા માટે તેણે તેનો જીવ ગુમાવ્યો. થર્ડ, વર્ડ્સ ઓફ ક્લેવર્સ ફ્રેન્ડ્સ મેડ હિમ. અહીંયા શું કહે છે? વર્ડ્સ, શબ્દો, ક્લેવર્સ ફ્રેન્ડ્સ, ક્લેવરના મિત્રો હતા એના શબ્દો સાંભળીને ક્લેવર કેવું બની જાય છે, એટલે કે ક્લેવરને કેવા બનાવે છે શબ્દો? હેપી, સેડ કે મેડ. હેપી એટલે ખુશ, સેડ એટલે દુઃખી, કે મેડ એટલે ગાંડા. તો કે બી આવશે, એ દુઃખી થઈ જાય છે ને પોતાના મિત્રોની વાત સાંભળીને, એટલે અહીંયા આવશે ઓપ્શન બી. નાવ ક્વેશ્ચન બીજાનો બી જોઈએ. વુ સેડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ રાઇટ ધેર નેમ્સ. આ જે નીચે વાક્યો આપેલા છે એ કોણ બોલે છે, પાઠના આધારે આપણે એના નામ લખવાના છે. ફર્સ્ટ જોઈએ, વી વિલ ગેટ અ લોટ ઓફ મની. આપણે ઘણા બધા
રૂપિયા મેળવીશું. ચલો આ વાત કોણ કરે છે? બધાને ખબર જ છે. પહેલાં લોકો, તો આપણે અહીં ધ પીપલ પણ લખી શકીએ અથવા ધ મેન પણ લખી શકીએ. બરાબર છે. સેકન્ડ જોઈએ, વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ. આપણે આવતીકાલે મોટી જાળ સાથે આવશું અથવા મોટી જાળ લઈને આવતીકાલે આવશું. તો પણ આ વાત પણ કોણ કરે છે? તો કે પેલા માણસો. તો આમાં પણ મેન જ આવશે. બરાબર. થર્ડ જોઈએ, આઈ વિલ બી સેફ. આ વાક્ય પાઠના આધારે કોણ બોલે છે? તમને ખબર છે? આમાં આવશે લેઝી. જ્યારે ક્લેવર લેઝીને કહે છે ત્યારે લેઝી કહે છે કે હું અહીંથી ક્યાંય જવાનો નથી, હું તો અહીંયા સલામત જ રહીશ. એટલે આમાં થર્ડમાં આવશે લેઝી. બરાબર છે. ફોર્થ, વોટ બિગ મેન સે ધે નેવર ડુ. આ 4 વાક્યો જે સ્ટુપિડ બોલે છે. બરાબર છે ને, કે જે મોટા માણસો બોલે છે તે ક્યારેય કરતા નથી. તો આનો આન્સર આવશે સ્ટુપિડ. બરાબર છે. અને લાસ્ટ જોઈએ, ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ફિશ. આ તળાવ તો ઘણી બધી માછલીઓથી ભરેલું છે. તો આપણને ખબર છે કે આ પેલા માણસો વાત કરતા હતા. તો આમાં પણ આવશે ધ મેન. પીપલ પણ લખી શકો. તો મિત્રો આપણે અહીંયા યુનિટ 1ની એક્સરસાઇઝ અહીંયા પૂરી કરીએ છીએ. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.